હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તમારા બધાનું સ્વાગત છે આપણા નવા વિડીયો. આપણે જઈએ છીએ અત્યારે બારડોલી અને ત્યાંથી જવાનું છે વાડીએ. દાદુને ત્યાં વાલી મિટિંગ છે, પણ આપણી ગાડીમાં પડી ગયું પંચર. એટલે આ ભૂરોભાઈ પંચર ચેક કરે છે. એટલે રસ્તામાં ગાડી ઊભી રાખી દીધી. મેં કીધું હવે વિડીયો બનાવી નાખી. ચાલો રસ્તામાં જાતા જઈને મળતા જઈએ. ભાઈ પાસે તો જેક હતો નહીં, એટલે કાંઈ પંચર થયું નથી. હવા ભરી લીધી અને અહીંથી નીકળી આગળ બીજે ગમે ત્યાં પંચર ચેક કરાવી લઈએ. અહીંયા તો થાય એમ છે નહીં. આપણે પહોંચી ગયા સિગ્નલે ઊભી રાખી છે અને અહીંયાથી નીકળી જઈએ છીએ ઓન વે. નહેરવાળા રોડ ઉપર ચડી ગયા છીએ અને જઈએ છીએ. ફાઇનલી આપણું પંચરનું કામ થઈ રહ્યું છે, કેમ કે ટાયર ખોલવું પડ્યું છે. ટાયર ખોલી નાખ્યું છે. આ ભાઈ છે પંચર બનાવે છે અહીંયા. અત્યારે બીજાની ગાડીનું કરે આપણું ટાયર ખોલીને આપણે મૂકી દીધું છે. હમણાં એનું પંચર બનાવી નાખે ને ફિટ કરી દે ને પછી આપણે અહીંથી પાછા બેક નીકળી. ચલો ફાઇનલી આપણું ટાયર ફિટિંગ થઈ રહ્યું છે અને ભાઈ આપણું ટાયર ફિટ કરી દે છે. પછી આપણે અહીંથી નીકળીએ આપણા જગ્યાએ. એટલે કામ પતાવીએ ફટાફટ. બાપુ એ 2 પંચર નીકળ્યા, 2 ખીલી કરી ગઈ હતી. ખીલી કાઢીને મસ્તીના પંચર બનાવી દીધા છે. પછી આપણે પાછા અહીંથી ઉપડીએ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હોસ્ટેલે. અને માતાજીને ખબર નથી એટલે આપણે એને ગોતવા નીકળવાના છે અને જોઈએ ક્યાં શું કરે છે એ. કેમ કે ક્યાંક આડાવળી રખડતી છે અને આપણે જઈએ એની પાસે. બરાબર, ચાલો મળીએ થોડા સમય પછી બતાવું. ચલો ફ્રેન્ડ્સ, આપણે એને ગોતતા જઈએ છીએ. બરાબર છે, એને ખબર નથી કે હું આવી ગયો છું એમ. કેમ કે મેં એને એવું કીધું હતું કે મારે હજી હું ફેક્ટરી પર છું ને ફેક્ટરી પરથી નીકળું છું. ત્યારે આપણે ગાડીનું પંચર કરાવતા હતા ને ત્યારે. એટલે એને ખબર નહોતી કે હું ઓન વે છું. બરાબર છે, એટલે આપણે અત્યારે તો પહોંચી ગયા છીએ એની હોસ્ટેલમાં. ના, એની હોસ્ટેલનો રસ્તો છે, જઈએ છીએ. માતાજી ક્યાં આટા મારે છે ને જોઈએ એની હું ખેલ કરે છે. બરાબર, અત્યારે તો ઓલરેડી નીકળી ગયા છીએ અને જે કાડાવળી રખડતી છે મારો અંદાજ એવો છે. જોઈએ આગળ ક્યાં છે. બરાબર છે, આ એની હોસ્ટેલ છે. પહોંચી ગયા છીએ. ચાલો એની હોસ્ટેલમાં એન્ટર થઈ ગયા છીએ. માતાજી ક્યાં છે નહીં એને ખબર, આપણને ખબર નથી. મારા અંદાજે રૂમમાં રખડતી હશે કે માતાજી ક્યાં છે ને એને ગોતવા જવાના છે. એની રૂમ તો લોક છે. જોઈએ બીજી એકાદીક રૂમમાં આટા મારતી છે. જો માતાજી બીજાની રૂમમાં બેઠી છે. જો બેઠી આવી ગઈ ને. જો દાદાબેન આવી ગયા. બરાબર, ચાલો થોડી વાર એની વાત કરી લઈએ ને પછી આપણે મળીએ. જો ફ્રેન્ડ, માતાજીને જવું છે પ્રવાસમાં. બરાબર છે, એની હાટું એ રિહાણી છે. નથી રિહાણી? હે નહીં. ક્યાં જવું તાર? પ્રવાસમાં જવું છે? હા, જો એને આપણે પ્રવાસમાં જવાનું છે ને એને આપણે મોકલીએ પ્રવાસમાં. એટલે એની ફીસ બીસ બધું ભરી આવીએ. ચલો ફાઇનલી હવે રાધાબેનને જવું છે બહાર, એટલે એને આપણે લઈ જઈએ બહાર. એટલે આપણે ગેટની બહાર રોડે આંટો મરાવીને પાછા લઈ આવીએ. બરાબર ને? હે, ગેટની બહાર રોડે આંટો મરાવીને પાછા આવી આવીએ. બરાબર ને? હે, ઓય કેમ બોલતી નથી કાંઈ? હે, માતાજી રિહાણા છે. હવે માતાજીને છે ને આપણે હોટલમાં લઈ જવી જોઈએ. એટલે એને હવે પહેલાં હોટલમાં લઈ જઈએ. ત્યાં જઈને કંઈક તમને દેખાડીએ. જમવાનું આવી ગયું છે એટલે આપણે જમી લઈએ. જો ના, રાધાબેન એને બહાર આવવું હતું ને એટલે રિહાણી હતી. હા, એટલે આપણે એને બહાર લઈ આવ્યા, ખાઈ લઈ પછી નીકળીએ પાછા. ચલો ફાઇનલી રાધાબેનને હોસ્ટેલ છોડી દીધા.
અને આપણે હવે જઈ બેક વાડીએ ત્યાંથી પપ્પાને એને લઈ આવીએ. ચલો બાય બાય કહી દે. ચલો મળીએ. ચાલો આપણે પહોંચી ગયા છીએ વાડીએ અને જો આ આપણા આંબાને આવી ગયો મોર. બાપા આપણને મોર દેખાડવા લઈ આવ્યા છે. જો આપણા આંબાને મોર આવી ગયો છે. રાજાપુરીનો આંબો છે. આ આપણી રાજાપુરી છે. આ મોર છે. થોડાક ટાઈમમાં આપણે પછી આમ કેરી આવી જાય પછી આપણે બધા કેરી ખાવું. જેને જેને ખાવી હોય ને એ આપણી વાડીએ વી આવજો. મોટા મોટા લંગરા આવ્યા. જો આ ગુંદો છે. જમરૂખ છે. એ જો આપણે આમાં તરબૂચ આવી ગયા છે. તરબૂચ બનવા માંડ્યા છે. થોડાક ટાઈમમાં રેડી થઈ જશે એટલે પછી તરબૂચ એ આવી જાય. જો બાપા કંઈક જમરૂખ કાઢે છે તો જોઈ લઈ. જો કેવા મસ્તીના આવી ગયા છે. આ લાલ જમરૂખ છે. હા, જેને જેને ખાવા હોય ને આવી આવજો. બરાબર, મળી હાલો થોડા સમય પછી. બા અને બાપુજી કંઈક રામફળ તોડે છે. બા શું કરો? રામફળ ઉતારું. રામફળ ઉતાર્યા છે. હવે જોઈ લે. ઓલું સીતાફળ ને આ રામનું ફળ. ચાલો મિત્રો, બા ને બાપા બે ઉતારે છે. ભલે ઉતારે, આપણે આમ આગળ આંટો મારી આવી. ચાલો મિત્રો, આપણે વાડીએથી જો નીકળીએ છીએ અને બેક આવીએ છીએ સુરત. કેમ કે બા ને બાપુજીને ખાલી લેવા આવ્યા હતા અહીંયા. બાપા ને બા બે તાળા માજા મારે છે અને તાળા બાળા મારીને પછી નીકળીએ. આપણે પહોંચી ગયા છીએ સેવણી ચોકડી. બાને ને બાપાને ભૂખ લાગી છે એટલે એને પહેલાં ખવડાવી લઈએ આપણે, પછી જઈએ ઘેરે. હા, આવી ગયા છીએ કાઉન્ટરે. હમણાં ઓર્ડર દઈ દઈએ એટલે બાનું ને બાપાનું આવી જાય. ચલો ફાઇનલી આપણે આવી ગયા છીએ સુરતમાં પાછા અને આપણી જમાયતમાં બેઠા છીએ ને એમ વેચ્યા છીએ મુદળ અટાણે 6 જણા. સંછત્રી કઈ ભાષામાં? હા, ઈ વાતે હાચી. મનોજની ભાષામાં બધું થાય. અને જો સંજયભાઈ, અત્યારે હું મારું સ્વેટર નથી લાવ્યો એટલે તમારે મને સ્વેટર દેવું જોઈએ. મારા ભાઈ અટાણ કાઢી દઉં. હા બસ, તમારે હે પેન્ટ નથી જોતો મારે. કારણ કે આજે હું બપોર દિવસનો આવ્યો હતો ને એટલે એકચ્યુઅલી હું ઘરે નહોતો જ ગયેલો ને એટલે. મનોજ, એ બધું ઘેરી ગયું. આપણી આઈસ્ક્રીમની પાર્ટીનું શું છે? ये बड़ी अच्छी बात कही आप. થઈ જશે, મેં ક્યાં ના પાડી રહી. પછી ઓલી લોન આપી છે, એ લોન કેદી પાછી દેવાની? એ લોને થઈ જાય, બધું થઈ જાય છે. હું તમને બધાય પૈસા 6 વર્ષ પછી હું બધું આપી દઈ, ભેગા આપી દઈ બધા. इसका मतलब ये है ना, पीछे की डायरी पे लिख दो. હા હે, વાયલા પાને લખવાના છે. હા ભાઈ લગાવ કેજો, હું વાયલા પાને જ લખું. તો હારું ત્યાં 6 બેઠા હતા, 12 બેઠા હતા, 12 વર્ષ પછી ભાઈ એક વસ્તુ છે તો આઈસ્ક્રીમની પાર્ટીમાં હું તમે કીધું હતું ને કે સવારે તને ફરક પડશે. મને શરદી ઉધરસ કાંઈ નહોતું થયું. સવારે થોડાક દાંત કળ્યા હતા મને. પણ કઈક ફરક તો પડ્યો હતો ને? હા, ખાલી દાંત કળ્યા હતા મને થોડાક. ફરક જ કહેવાય ને. મને એમ થયું, મને ખુદને એમ હતું કે મને શરદી થઈ જશે. પેલા કીધું હોત ને પણ હવે મારે એવો વિચાર છે કે તમારી ચેનલમાં આપણે હે ને ચેલેન્જ વાળા વિડીયો નાખીએ. હા, તો હાલ આપણે અટાણે હું અત્યારે હું ગુજરી જાય અત્યારે રહેવા જાઉં. પાછા 2 ડબ્બાની ચેલેન્જ મારવી છે. તો તમારે મને સવાર સીધો 108 માં લઈ જવા. તારીખે જરૂર હોય તો મને કે કાલે વાહોય કરી છે. 5 જ મિનિટ થાય. હે 5 જ મિનિટ થાય. સુવિધા બધી છે આપણી પાસે. એવું કાંઈ નથી કરવું.
તો? અત્યારે મને એકચ્યુઅલી ટાઈટ સડી છે ને હવે મારે ઘરે જઈને હુઈ જવું છે. તો ટાઈટ ચડી હોય તો આપણે થોડોક કાંઈ નાખી બબે સ્કૂપ ઈ સ્કૂપ આઈસ્ક્રીમ ના હા ઈ સ્કૂપ ઈ સ્કૂપ કહેવાય. શું કહેવાય? ઈ સ્કૂપ હા ભાઈ મને ખબર તમે બહુ સારું ભણીને આવ્યા છો. ટીચર હતા ને તમે એટલે જ કાઢી મીકા. હાસુ હાસુ. મનોજને આપણે એક જ ગીત કહી દે. તમે એને મારી સ્કૂલમાં આવ્યા હોત ને તો તમે એને પ્રિન્સિપલ હોત. તમારી સ્કૂલમાં સારું થયું ને હું ગાંડી થઈ તમારી જેવી આના જેવા ભટકા તો મારું ભૂલી જાતું. તમે હેને મને હલકામાં લ્યો. નથી આવી, પૂરિયા હે ને ત્રણ મારી વાંહે પડી જતા ને મને વિદેશ લઈ જવાના હતા. अरे क्या करूं मैं इसका क्या करूं इसका क्या करूं मार भी नहीं सकता સારું થી ન લઈ ગયા તો ન્યા બધું ઘોડે વાળ દે તમે. उसको भुरिया ले जाने वाला था इसके बारे में तेरे को क्या बोलना એમાં હું છે એ લોકો જો અહીંયા આવ્યા હતા શું કરવા ખબર? ઇન્ડિયામાં બધે રખડવા માટે મને મળ્યા ને તો મને એમ કીધું કે તમે કે તમારે જેવા માણસની અમારા દેશમાં જરૂર છે. અમારો દેશ બહુ પાછળ જાય છે ધીરે ધીરે. એટલે મારું અંગ્રેજી એને ગમ્યું અને તમે મારી ઇજ્જત નથી કરતા. અંગ્રેજી ગમે કે ન ગમે તું તો ને ગમે તે કરો છો. એમને ઈ બિચારાનું અંગ્રેજી ભૂલી ગયા છે તમને મને મળીને. ઈ બાબતે મને એવું લાગે ભૂરિયાનું લખાણ સારું. અને એ વસ્તુ કેવી છે કે મારું અંગ્રેજી એવું હતું ને તેનું અંગ્રેજી ભૂલાઈ ગયું. એને એમ કીધું કે એની મને આવું અંગ્રેજી તમારા અંગ્રેજી નથી બોલાવતા એટલે મને એના લઈ જવાના હતા. શું કામે લઈ જવાના ઈ તમને એને કીધું નહીં મનોજભાઈને પૂતળું બનાવ્યું. ફાંસીએ ચડાવી દીધું. કે આપણા અંગ્રેજોનું નામ ખરાબ કરે છે એવું નથી. ચપ્પલનો હાર પહેરીને ફેરવો તને. એટલે ભાઈઓ જો કોઈને બી અંગ્રેજી શીખવું હોય તો મારો કોન્ટેક્ટ કરજો. અને પછી કોઈ દી અંગ્રેજી નામે તમે નહીં રહ્યો અંગ્રેજી નામ જ તમારે નાબૂદ થઈ જાય. ભાભી જો તમારા નથી. મારી હારે રહીને અડધું અંગ્રેજી શીખી ગયા છે. ભલભલાને બધું શીખવાડી દે એમ. ભૂલવાડી દે હું શીખવાડી ભૂલવાડી દે હવે હતું આવડતું વિવેક ભાઈ તો પ્રિન્સિપલ બની ગયા છે એવું શું ઉપાડીને ન જોવે હવે. એને ખબર પડી ગઈ છે તો કે અમારી ઉપર આવશે. આ હરી ફરીને છે ને તમારા ઘરે જગતું જગતું મારી પાસે ન આવે એમ. હા. એને શીખવાડતા નહીં એના સર ને નકર એને ટીચર ઘરે બહાર આવશે ખવડાવજો. કમ્પ્લેન કરવા. આવું કોને શીખવાડશે? કમ્પ્લેન કરવા નહીં આવે ઈ કે આ શીખવાડો વાળાને બે ધોકા લઈને આવશે. મારે એને સ્કૂલમાં જવું ટીચરને એના મળવા જવું જોઈએ ને બધાને. અંગ્રેજીનો સર છે ને ઘરે મોકલી દે તને રાખી લે. નિંદામાં. એટલે તમે એ હાસુ કહો તમે મારા અંગ્રેજીની મજાક કરો માં. હું ક્યાં કરું હા, કહું એમ. છું, એને પણ સરને અમે તો કાઢું, તને હું ચોખ્ખું તને કહી છે જો સામે હું લખ્યું મને વાંચ તો એ અત્યારે ન વસાય અત્યારે બધાને ન દેખાડે આપણું અંગ્રેજી નકર વાંહે પડી જાય માણસો. તમે આવો ત્યારે બતાવો ભાઈ. તમે આવો ત્યારે બતાવો. સારું છે અંગ્રેજી સમય આવે આવ્યા દફતર ત્યારે પહેરી લે તમે એમ. હા સમય સંજોગે બખ્તર પહેરી લેવા પડે. દફતર પહેરી લે પહેર છે. એ બક્કલ પહેર છે માથામાં. સારું હાલો ટાટા.